આપણી આંખોની આગળ માયારૂપી પડદો હોવાને કારણે ભગવાન નિકટ હોવા છતાંય એને આપણે જોઈ નથી શકતા. બહુ નિકટ. આપણે કોઈ મંદિરમાં ગયા હોઈએ, ઠાકોરજીની મૂર્તિ લગભગ 1 કે 2 ફૂટ જ દૂર હોય, પણ જો પડદો બંધ થઈ જાય તો 1-2 ફૂટ ઉભેલી મૂર્તિ આપણને દેખાતી નથી. પડદાની આ તાકાત છે. તો તમે કહી શકો ઠીક છે, પડદો જ છે ને, માયારૂપી પડદાને હટાવો અને જોઈ લો ભગવાનને. દિવાલ તો નથી, પડદો જ છે ને. સંસારના પડદાને હટાવવો, એને દૂર કરવો સરળ છે, પણ માયારૂપી પડદાને હટાવવો બહુ મુશ્કેલ છે. ગીતામાં કૃષ્ણ કહે છે, દેવી હેશા ગુણમયી મમ માયા દુરત્યયા. હે અર્જુન, આ માયા જે છે દેવી શક્તિ છે. આ કોઈ સાધારણ શક્તિ નથી, દેવી શક્તિ. આ માયાને સમજવી, માયારૂપી પડદાને હટાવવું બહુ મુશ્કેલ છે, કઠિન છે, દુરૂહ છે. પણ સંસારનો મનુષ્ય જો એક કાર્ય કરે, કૃષ્ણ એક સરળ ઉપાય આપે છે, માયાથી મુક્ત થવાનો સરળ ઉપાય. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, આ સંસારની માયામાં ફસાયેલો જીવ જો મુજ કૃષ્ણની શરણ ગ્રહણ કરે તો તરત જ માયામાંથી મુક્ત થઈ જાય અને મારા દર્શન કરી શકે, મારો અનુભવ કરી શકે. મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. કૃષ્ણ કહે છે, જે મારી શરણ ગ્રહણ કરશે એ માયાથી મુક્ત થઈ જશે અને મારો અનુભવ, મારો દર્શન કરી શકશે. કૃષ્ણની શરણ ગ્રહણ કરવી, આવું વારંવાર ભાગવતમાં, ગીતામાં, રામાયણમાં કહેવામાં આવ્યું કે ભાઈ ભગવાનની શરણ ગ્રહણ કરવી. તો ઘણી વાર લોકો એવું સમજે કે રામ અને કૃષ્ણની શરણ ગ્રહણ કરવી, કાલે સવારે જ મંદિરે જશું, રામજી મંદિરે કે કૃષ્ણ મંદિરે, અને એની શરણ પકડી લેશું. બસ. અમારા મહારાષ્ટ્રમાં એક સુંદર તીર્થ ધામ છે પંઢરપુર. વિઠ્ઠલ રૂકમણી બિરાજમાન છે, અને વિઠ્ઠલ ભગવાનના ચરણ પકડી પકડીને હવે તો પથ્થર ઘસાઈ ગયો છે. શું આ શરણ ગ્રહણ કરવાનો અર્થ આ છે? શરણ ગ્રહણ કરવાનો અર્થ, રામ અને કૃષ્ણની શરણ ગ્રહણ કરવી, એનો અર્થ છે રામ અને કૃષ્ણને પ્રેમ કરવો, રામ અને કૃષ્ણની સેવા કરવી, રામ અને કૃષ્ણની ભક્તિ કરવી. આ પ્રેમ, આ સેવા, આ શરણ ગ્રહણ કરવી, આ બધા સમાનાર્થી શબ્દો છે. પ્રેમ કરવો, રામ અને કૃષ્ણને પ્રેમ કરીએ, માયામાંથી મુક્ત થઈ જઈએ અને ભગવાનનો અનુભવ કરી શકીએ. રામાયણમાં એક એવો પ્રસંગ છે, જ્યારે રાવણ જેવા અસુરોનો ઉત્પાત વધ્યો, આખો દેવ સમાજ એકત્રિત થયો કે હવે જ્યાં સુધી ભગવાન નહીં આવે ત્યાં સુધી આપણો ઉદ્ધાર નહીં થાય. પણ ભગવાન આવશે કેવી રીતે? તો બધા પોતાનો મંતવ્ય દેવા માંડ્યા કે એક કામ કરીએ, હિમાલયમાં જઈને તપસ્યા કરીએ, એક કામ કરીએ, હરિદ્વાર જઈને યજ્ઞ કરીએ, ધ્યાન કરીએ, હોમ હવન કરીએ. બધા પોતપોતાનો મંતવ્ય દેતા હતા, અને ઈ સભામાં શિવજી બેઠા હતા, દેવાધિદેવ મહાદેવ. શિવજી ઈ સભામાં ઉપસ્થિત હતા, અને અવસર જોઈ શિવજી પોતાનો મંતવ્ય આપતા કહે છે, હરિ વ્યાપક સર્વ
સર્વત્ર સમાના હરિ વ્યાપક સર્વત્ર સમાના હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રકટ હોઈ મેં જાન પ્રેમ તે પ્રકટ હોઈ મેં જાન। શિવજી પાર્વતીને કહે છે કે હે પાર્વતી, હે ઉમા, જ્યારે દેવ સમાજમાં લોકો પોતપોતાના મંતવ્ય આપતા હતા ત્યારે અવસર જોઈ મેં મારો મંતવ્ય દીધો કે હરિને પ્રાપ્ત કરવા માટે કઈ જવાની જરૂર નથી, દોડધામ કરવાની જરૂર નથી, કારણ કે હરિ તો બધી જગ્યાએ, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ તો બધી જગ્યાએ વ્યાપ્ત છે, કણ કણમાં વ્યાપ્ત છે, જન જનમાં વ્યાપ્ત છે। આ સંસારમાં એકેય એવી જગ્યા નથી જ્યાં ભગવાન ન હોય, તો પછી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, હરિ તો બધી જગ્યાએ। શિવજીનો મત હતો આ, અને એમાં એવું નથી કે અમુક જગ્યાએ હરિ બહુ બહુ ઊંચી રીતે પ્રકાશમાન હોય તો અમુક જગ્યાએ ઓછી રીતે। શિવજી કહે છે સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, સમાન રૂપે બધી જગ્યાએ વ્યાપ્ત છે। એવું નથી ભગવાન વૃંદાવનમાં 80 કિલોના હશે તો મુંબઈમાં માત્ર 50 કિલોના અને બુધેલમાં 20 કિલોના। હરિ બધી જગ્યાએ સમાન રૂપે બિરાજે છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના। પણ ઈ હરિને જો પ્રકટ કરવા હોય તો શિવજી કહે છે પ્રેમ તે પ્રકટ હોઈ મેં જાના। હરિ બધી જગ્યાએ વ્યાપ્ત છે, પણ એ હરિને પ્રકટ કરવા માટે પ્રેમ કરવો પડશે। પ્રેમ કર્યા વગર, એ હરિનું ભજન કર્યા વગર હરિ નહીં મળે। ઘણી વાર લોકો કહેતા મન ચંગા તો કથોટી મેં ગંગા, ઘર બેઠા ભગવાન મળે, મળે, ઘર બેઠા જ ભગવાન મળે, પણ એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે કંઈક કરવું પડે। યથાગ્નિ મેધસ્ય વૃતમ ચ ગોષુ ભુવિ અન્ન અંબુ ઉદ્યમને ચ વૃત્તિમ યદા મનુષ્ય અભિયંતિ હિત્વા ગુણેશુ ભક્ત્યા કવયઃ વદંતી। 8મા સ્કંદમાં 6ઠા અધ્યાયમાં બ્રહ્માજી ભગવાન વિષ્ણુને કહે છે, આ સંસારમાં આપણે જોઈએ છે ને કે એક લાકડું હોય અને લાકડામાં જ અગ્નિ હોય છે, અગ્નિને કઈ બહારથી ઉછીની ન લાવવી પડે, લાકડામાં જ અગ્નિ હોય, પણ એ લાકડામાં અગ્નિ પ્રકટ કરવા માટે એને ઘસવું પડશે, એને કંઈક મંથન કરવું પડશે। મહેનત કર્યા વગર એ લાકડામાંથી અગ્નિ પ્રકટ નહીં થાય। યદ્યપિ લાકડામાં જ અગ્નિ છે, દિવાસળીમાં અગ્નિ છે, પણ જ્યાં સુધી દિવાસળીને એ માચીસ બાકસ સાથે ઘસશો નહીં, મહેનત નહીં કરો, ત્યાં સુધી અગ્નિ પ્રકટ નહીં થાય। એવી જ રીતે ગાયમાં દૂધ હોય છે, પણ એ ગાયમાંથી દૂધ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે। એને ઘાસ ખવડાવો, વાછડાને લઈ જાઓ, પોતાના વાછડાને જોઈ ગાયને વાત્સલ્ય ભાવ આવે, એનું દૂધ થનમાં છોડે, વાછડાને થોડુંક દૂધ પીવડાવી અને દૂધ મનુષ્ય ગ્રહણ કરે। ગાયમાં દૂધ છે, પણ એ દૂધને પ્રાપ્ત કરવા માટે કંઈક મહેનત કરવી પડશે।
આ ભૂમિમાં અન્ન છે, અન્નની કોઈ કમી નથી, પણ આ ભૂમિમાંથી અન્નને કાઢવા માટે વાવણી કરવી પડશે, ખેતી કરવી પડશે. લાકડામાં અગ્નિ છે, એ અગ્નિને પ્રકટ કરવા માટે મહેનત કરવી પડે. ગાયમાં દૂધ છે, એ દૂધને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડે. ભૂમિમાં અન્ન છે, એ અન્નને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડે. એમ ભગવાન ચારેય બાજુ બધી જગ્યાએ છે, પણ એને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે. મહેનત કર્યા વગર ભગવાન નહીં મળે. અને એ પણ સાંભળી લો, મહેનત શાસ્ત્ર અનુસાર હોવી જોઈએ, આપણા મન અનુસાર નહીં. પથ્થર પૂજીએ, દોરા ધાગા બાંધીએ નહીં, શાસ્ત્ર અનુસાર. વ્યાસ મુનિએ ગીતા, ભાગવત, રામાયણ જેવા ગ્રંથો લખ્યા શાસ્ત્ર અનુસાર. અને શાસ્ત્ર પણ ગુરુના માધ્યમે, શુદ્ધ સદગુરુના માધ્યમે શાસ્ત્રમાંથી જે ઉપાય આપવામાં આવે એ ઉપાય જો આપણા જીવનમાં કરીએ તો ભગવાન દૂર નથી, પણ એ ભગવાનને પ્રેમ કરવો પડશે. ઘણી વાર લોકો દાવો કરે, તમે ભગવાનને રોજ પોઢાડો, તમે રોજ મંગળામાં ભગવાનને જગાડો, તમે રોજ 3 વાર ભગવાનને ભોગ ધરાવો, શું ભગવાન ખાતા હશે? શું ભગવાન સૂતા હશે? ત્યારે ભારતના સંતોને કેવું પડ્યું, कौन कहते हैं भगवान खाते नहीं, 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 शबरी जैसे उनको तुम खिलाते, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणं जानकी वल्लभम, राम नारायणं जानकी वल्लभम, राम नारायणं जानकी वल्लभम, राम नारायणं जानकी वल्लभम, कौन कहते हैं भगवान आते नहीं, 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 मीरा जैसे उनको तुम बुलाते नहीं, मीरा जैसे तुम उनको बुलाते नहीं, मीरा जैसे तुम उनको बुलाते नहीं, मीरा जैसे तुम उनको बुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम, नारायणं जानकी वल्लभम, कौन कहते हैं भगवान सोते नहीं, 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 माँ यशोदा के जैसे सुलाते 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 नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम,
अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभम् राम नारायणं जानकी वल्लभं राम नारायणं जानकी वल्लभम् नारायणं जानकी वल्लभं कौन कहते हैं भगवान नाचते नहीं 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 गोपियों की तरह तुम नचाते नहीं गोपियों की तरह तुम नचाते नहीं તમે એવો દાવો કરો કે ભગવાન નાચતા નથી પણ તમે બધા આમ નામ બેઠા રહો તો ભગવાન ક્યાંથી નાચે आइए थोड़ी देर 5 मिनट के लिए भाव से नाचते हुए हरि बोल गोपियों की तरह तुम नचाते नहीं 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 मारा पालवडे वळगी आवे कानूडो तारो नंदराणी 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 મને ગોપલી કહીને બોલાવે કાનુડો તારો નંદરાણી 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 પાણીડા જાઉં ત્યારે પાલવ મારો તાણે 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 છેડો જાલીને મારી વાહે વાહે આવે 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 મને આગળ આવીને અટકાવે કાનુડો તારો નંદરાણી 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 મારા પાલવડે વળગી આવે કાનુડો તારો નંદરાણી મારે પાલવડે વળગી આવે કાનુડો તારો નંદરાણી જય હો આવશે રાધે
ત્યારે ઘડલો સંતાડે, ઘાઘર ઉઠાવું ત્યારે ઘડલો સંતાડે, ઘાઘર ઉઠકું ત્યારે ઘડલો સંતાડે, ઘાઘર ઉઠાવું ત્યારે ઘડલો સંતાડે, માખણ ઉતારું ત્યારે મોરલી વગાડે, માખણ ઉતારું ત્યારે મોરલી વગાડે, માખણ ઉતારું ત્યારે મોરલી વગાડે, ઉતારું ત્યારે મોરલી વગાડે. એ મારા માખણના માટ ઉઠ લાવે કાનુડો તારો નંદરાણી, મારા માખણના પાટ ઉઠલાવે કાનુડો તારો નંદરાણી. એ મારા માખણના માટ ઉઠ લાવે કાનુડો તારો નંદરાણી, મારા માખણના પાટ ઉઠલાવે કાનુડો તારો નંદરાણી. એ મારા પાલવડે વળગી આવે કાનુડો તારો નંદરાણી, મારા પાલવડે વળગી આવે કાનુડો તારો નંદરાણી. એ મને ગોપલી કહીને બોલાવે કાનુડો તારો નંદરાણી, કહીને બોલાવે કાનુડો તારો નંદરાણી. જય હો. જય હો. રાધે. હરી બોલ. હવે નહીં માને તો ઘરમાં પૂરી રાખશો, જો નહીં માને તો ઘરમાં પૂરી રાખજો. હવે નહીં માને તો ઘરમાં પૂરી રાખશો, હવે નહીં માનતો ઘરમાં પૂરી રાખજો. ચણિયાને ચોળી તારા કાનને પહેરાવશો, ચણિયાને ચોળી તારા કાનને પહેરાવશો. ચણિયાને ચોળી તારા કાનને પહેરાવશો, ચણિયાને ચોળી તારા કાનને એ પહેરાવશો. ભલે ગોવિંદને ગોતવા તું આવે કાનુડો તારો નંદરાણી, ભલે ગોવિંદને ગોતવા આવે કાનુડો તારો નંદરાણી. એ ભલે ગોવિંદને ગોતવા તું આવે કાનુડો તારો નંદરાણી, ભલે ગોવિંદને ગોતવા તું આવે કાનુડો તારો નંદરાણી. એ મારા પાલવડે વળગી આવે કાનુડો તારો નંદરાણી, મારા પાલવડે વળગી આવે કાનુડો તારો નંદરાણી. મને ગોપલી કહીને બોલાવે કાનુડો તારો બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો. હા રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ
કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે ધર્મ હરિનામ સંકીર્તન કી શીલ પ્રભુપાદ કી વિદાય ગૌર પ્રેમાનંદ હરિ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. ધન્યવાદ આપ સૌ ભક્તોનો. કીર્તન વાળાને બેસવા દેજો, ને તો કાલથી કીર્તન કરશે નહીં. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं. एक बार मीरानी जेम बोलावीने तो जुओ, अवश्य आवशे. अरे कोई साधारण पशुનું નામ પણ જો આપણે પુકારીએ, એક ગ્વાળો અનેકો ગાયોને ચરાવવા માટે વનમાં જાય. સંધ્યાનો સમય થતા એક વૃક્ષ નીચે ઊભો રહી એ ગાયનું નામ લઈને પુકારે કે હે ગંગે, હે યમુને, હે કારી, હે ધોરી. પોતાનું નામ સાંભળતા ઈ ગાય દોડતા દોડતા ઈ ગ્વાળા પાસે આવીને ઊભી રહે છે. નદે સાધજે નાથજી સાદલિયા જીત સંત, આપનું નામ પુકારતા ધેનુઈ કાન ધરંત. હું આપને એટલું જ કહેવા માંગુ છું, આ સૃષ્ટિનો સાધારણ જીવ એક પશુનું નામ તમે રાખો અને એ નામનું ઉચ્ચારણ કરો, એ પશુ દોડતા દોડતા તમારી પાસે આવી જતું હોય તો અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન કૃષ્ણનું નામ લઈએ તો શું એ આપણી પાસે દોડતો દોડતો ન આવે? અવશ્ય આવે. બસ એને પુકારવાની દેરી છે. તમે ભાવથી બોલાવો, અવશ્ય આવે. પ્રેમથી જમાડો, અવશ્ય જમે. એક વાર યશોદાની જેમ ભગવાનને સોડાવીને તો જુઓ, અવશ્ય શું છે. એક વાર ગોપીઓની તરહ નચાવીને તો જુઓ, અવશ્ય નાચશે. બસ ભગવાન પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. પ્રેમ. કૃષ્ણ ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ આમ તો આ સંસારમાં બ્રાહ્મણોને પવિત્ર માનવામાં આવે છે, પણ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને જો મને ઈ પ્રેમ ન કરે, ઈ મારું ભજન ન કરે, ઈ મારી સેવા ન કરે, અને કોઈ શુદ્ર કુળમાં ચાંડાળ કુળમાં કોઈનો જન્મ થયો હોય અને એ મારું ભજન કરતો હોય, મને પ્રેમ કરતો હોય, તો એ બ્રાહ્મણ કરતા પણ એ શુદ્ર મને પ્રિય છે, કારણ કે મને પ્રેમ કરે છે, મારું ભજન કરે છે. પ્રેમ કરીએ. માતા કુંતા ભગવાનને સ્તુતિ કરતા કહે છે કે હે કૃષ્ણ, આ માયામાં ફસાયેલા લોકો તો તમને સમજી નથી જ શકતા.
પણ જે પરમહંસ છે, તથા પરમહંસાનામ મુનિનામ અમલ આત્મનામ ભક્તિ યોગ વિદાનાર્થમ કથમ પશ્યે મહી સ્ત્રીય. પરમહંસ જે સત અસતનો ભેદ જાણે છે, એ પરમહંસ પણ તમને સમજી નથી શકતા. મુનિ નામ જે રાત દિવસ મનન કરે, મુનિય મનનશીલા, એ મુનિઓ પણ તમને પૂર્ણ રૂપે જાણી નથી શકતા, સમજી નથી શકતા. અમલ આત્મનામ તપસ્યા કરી કરીને જેણે પોતાના દેહને શુદ્ધ કરી લીધો છે, એવા અમલ આત્મનામ તપસ્વી પુરુષો પણ તમને સમજી નથી શકતા. પ્રભુ, તમને આટલા મહાન મહાન લોકો જો સમજી ન શકતા હોય તો કથમ પશ્યેમ હિ સ્ત્રીય, મારી જેવી અબલા નારી તમને કેવી રીતે સમજી શકે, તમને કેવી રીતે પામી શકે? માતા કુંતાના આ શબ્દનો ભાવ છે, પ્રભુ પ્રભુ, હું તમને કેવી રીતે સમજી શકું? હું તમારી વિશે કાંઈ નથી જાણતી. જે બધું જાણતો હોય ને, એ સદૈવ એવું જ કહેશે કે હું કાંઈ નથી જાણતો. અને જે બધું, અને જે કાંઈ ન જાણતો હોય એ કેતો ફરશે, ગીતા ભાગવત આ બધું મને ખબર, આ બધું યાદ છે. આ અપૂર્ણતાની નિશાની છે, અજ્ઞાનની નિશાની છે. બાકી જે પૂર્ણ છે, જે જ્ઞાની છે, જ્ઞાની ક્યારેય પોતાના જ્ઞાની હોવાનો દાવો ન કરે. ભક્ત ક્યારેય પોતાના ભક્ત હોવાનો દાવો ન કરે. મહાન વ્યક્તિ ક્યારેય પોતાની મહાનતાનો દાવો ન કરે. આ જ મહાન વ્યક્તિની મહાનતા છે. માતા કુંતાના હૃદયમાં નમ્રતા છે. અને જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિની બહુ ઊંચાઈ ઉપર પહોંચે, જ્યારે જ્ઞાનની ઊંચાઈ ઉપર કોઈ પહોંચે, ત્યારે એના હૃદયમાં નમ્રતાનો પ્રકાશ થાય. ત્યારે એનું જીવન, એની વાણી, એના કાર્યો નમ્ર થઈ જાય. નમ્ર, એ બધાને ઝૂકતો રહે, બધાના ચરણોમાં પ્રણામ કરે. શિવજી જ્યારે સતીને લઈ કુંભજ ઋષિના આશ્રમે ગયા, એક બાર ત્રેતા જુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની. હિમાલયથી કુંભજ ઋષિના આશ્રમે આખું ભારત પાર કરી શિવજી તો સમજી ગયા કે આ તો મહાત્મા, આ તો સંત છે, સાધુ છે. અને સાધુ સંત સદૈવ નમ્ર હોય, વિનમ્ર હોય. પણ સતી ન સમજી શક્યા. આટલા દૂરથી અમે આ મહાત્માની કથા સાંભળવા આવ્યા, અને આ મહાત્મા મારા પતિના ચરણોમાં પ્રણામ કરે, હવે આમાં શું લેવાનું હોય? માટે શિવજીએ ભાવથી કથા સાંભળી, સતીએ ભાવથી કથા ન સાંભળી, અને કથા સાંભળતા સાંભળતા સૂઈ ગયા. મહાન વ્યક્તિની મહાનતા, વ્યક્તિ નમ્ર થઈ જાય. તમે જોયું હશે, વૃક્ષની જે ડાળી ઉપર ફળ લાગ્યું હોય, એ ડાળી ઝૂકી જાય, વળી જાય. એવી જ રીતે જેના હૃદયમાં જ્ઞાન, ભક્તિ અને ભગવત પ્રેમનું ફળ લાગ્યું હોય, એ ભક્ત ઝૂકી જાય. એ સદૈવ બધાના ચરણોમાં નમતો હોય, ઝૂકતો હોય. માતા કુંતી આજે ભગવાન સામે પૂર્ણ રૂપે નમ્ર. પ્રેમેર સ્વભાવ જહાં પ્રેમેર સંબંધ, સહી માને મોર નહીં કૃષ્ણ પ્રેમ ગંધ. કુંતા કહે છે, પ્રભુ હું કાંઈ નથી જાણતી, બસ મને તો એટલું જ ખબર છે કે તમે ભગવાન છો.
સાક્ષાત ઈશ્વર છો. અને આજે આ ધરતી ઉપર પ્રકટ થયા છો. તમારું નામ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દનો અર્થ ઉપનિષદમાં લખ્યું છે. કૃષ્ણ શબ્દમાં બે શબ્દ છે, કૃષિ અને અણ. કૃષિ ભૂવાચક, અણચ નિવૃત્તિ વાચક. તૈર એક્ય પરબ્રહ્મ કૃષ્ણ અપી અવિધીયતે. કૃષિનો અર્થ ઉત્પન્ન થવું અને અણનો અર્થ આનંદ, જેમાંથી રાત દિવસ 24 કલાક આનંદ હી આનંદ ઉત્પન્ન થતો રહે, એને કૃષ્ણ કહેવામાં આવે છે. પરમ આનંદ ઘન મૂર્તિ, આનંદમય સ્વરૂપ ભગવાન કૃષ્ણ કે છે તમે ઈશ્વર ભગવાન છો અને આ પૃથ્વી ઉપર પ્રકટ થયા. તમે અવતાર લીધો, પણ તમે મારા ભાઈ વસુદેવના પુત્ર થઈને પ્રકટ થયા. પ્રભુ, તમે મારા ભાઈને સૌભાગ્ય, પિતા બનવાનું સૌભાગ્ય દીધું. માટે માતા કુંતી સ્તુતિ કરતા કહે છે, કૃષ્ણાય, શાસ્ત્રનો પ્રસિદ્ધ શ્લોક, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો. કૃષ્ણાય નમઃ, કૃષ્ણ તમને નમસ્કાર કરું. વાસુદેવાય નમઃ, તમે વસુદેવના પુત્ર થઈને આવ્યા, માટે વાસુદેવાય નમઃ. અને વસુદેવ કરતા પણ વધારે આનંદ તમે મારી ભાભી દેવકીને દીધો. કારણ કે વસુદેવના તો માત્ર પુત્ર કહેવાણા, પણ દેવકીના હૃદયમાં 9 મહિના સુધી રહ્યા. માટે દેવકી નંદનાય ચ, તમે દેવકીને આનંદ દીધો. અને વધારે તો શું કહું, દેવકી કરતા પણ વધારે આનંદ તમે નંદ બાબાને દીધો. કારણ કે દેવકીના ગર્ભમાં માત્ર 9 મહિના સુધી રહ્યા, પણ નંદ જન્મ થતાની સાથે જ તમે મથુરાથી ગોકુળ વયા ગયા નંદ બાબાને ત્યાં. નંદ ગોપકુમારાય, નંદ બાબા કરતા પણ વધારે આનંદ બ્રજના ગોપ ગાય અને ગોપીઓને દીધો. માટે ગોવિંદાય નમો નમઃ. વારંવાર માતા કુંતા કૃષ્ણને નમસ્કાર કરે, પ્રણામ કરે. નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંગરે. કમલ સમાન સુંદર નાભી વાળા હે કૃષ્ણ, હે કમલનાભ, તમને પ્રણામ કરું છું. કમળની માળા ધારણ કરનાર કૃષ્ણ, હું આપને નમસ્કાર કરું. કમળ જેવા સુંદર નેત્ર, કમળ જેવા સુંદર ચરણ, સર્વાંગ સર્વાતિ સુંદર કૃષ્ણ, હું વારંવાર તમને પ્રણામ કરું છું. આમ વારંવાર પ્રણામ કરી હવે માતા કુંતા કૃષ્ણને ધન્યવાદ આપે છે કે હે કૃષ્ણ, કૃષ્ણ તમારી મારા પર બહુ કૃપા રહી, તમે મારા પર બહુ કૃપા કરી. યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરમ શુચાર્પિતા વિમોચિતા સહાત્મજા વિભો ત્વય્યેવ નાથેન મુહુર વિપદ ગણાત. તમે એટલી કૃપા મારા ઉપર કરી જેટલી તમે તમારી સગી માં દેવકી ઉપર પણ નથી કરી. માતા દેવકી કંસના કારાગારમાં બંધ હતા.
અને માતા દેવકીની આંખોની સામે કંસ એના 6 પુત્રોનો વધ કરે, 6 પુત્રોની હત્યા કરે. બિચારી દેવકીના જીવનમાં કેટલું દુઃખ હતું, કેટલું દુઃખ સહન કર્યું. અને મારા જીવનમાં અનેકો દુઃખ આવ્યા, પણ જ્યારે જ્યારે દુઃખ આવ્યા ત્યારે ત્યારે તમે પ્રકટ થઈ મારા દુઃખોને દૂર કર્યા. આ સંસારમાં કોઈ વ્યક્તિ એક વાર કોઈના દુઃખને દૂર કરે, 2 વાર દુઃખ દૂર કરે, 3 વાર 4 વાર, પણ વારંવાર મુહુર વિપદ ગણાત, વારંવાર કોઈના દુઃખને દૂર કરવું એ તો કૃષ્ણ તમે જ કરી શકો. તમે આજે માતા કુંતા જીવનની પ્રત્યેક ક્ષણ, એ જીવનના પ્રત્યેક પ્રસંગો કૃષ્ણને યાદ કરી, કૃષ્ણને પ્રણામ કરી અને ધન્યવાદ આપે છે. પ્રભુ બહુ કૃપા રહી. સૃષ્ટિના જીવો ઉપર ભગવાનની કેટલી કૃપા. ગોસ્વામીજી કહે ઈશ્વરે જેટલી કૃપા આપણા પર કરી, કદાચ કરોડો કરોડો મુખ પણ મળે, એ કૃપાને ગણાવી ન શકાય. કોટિન મુખ કહી જાત પ્રભુ કે એક એક ઉપકાર. માતા કુંતી કહે છે વિશાન મહાગ્ને પુરુષાદ દર્શના असत सभायां वनवास कृच्छत मृदे मृदेनेक महारथास्त्रे द्रोण्यस्य तच्चासु हरे विरक्षिता. દુર્યોધન દ્વારા અપાયેલું વિષ અજાણતામાં દુર્યોધને મારા પુત્ર ભીમને વિષ દીધું અને મારો પુત્ર ભીમ મૂર્છિત થયો. દુર્યોધને વિષ આપી અને મારા પુત્ર ભીમને મારવાનો પ્રયાસ કર્યો. એ નદીમાં ફેંકી દીધો અને કહેવામાં આવ્યું કે ભીમની મૃત્યુ થઈ ચૂકી છે. પણ કૃષ્ણ તમારી કૃપાથી, તમારા અનુગ્રહથી જન્મતાની સાથે જ ભીમમાં 2000 હાથીનું બળ હતું. એ ભીમ મૂર્છિત થયો, એને મારવામાં આવ્યો, છતાંય કૃષ્ણ તમારી કૃપાથી જ્યારે એ નદીમાંથી બહાર નીકળ્યો 10,000 હાથીનું બળ લઈને પ્રકટ થયો. તમારી આપની કૃપા અને અનુગ્રહથી મહાગ્ને લાક્ષાગ્નિની અગ્નિમાં દુર્યોધને અમને તો સળગાવી જ નાખ્યા હતા, અમને પૂરેપૂરો મારવાનો પ્લાન કર્યો હતો, છતાંય કૃષ્ણ આપની કૃપાથી લાક્ષાગ્નિની અગ્નિથી અમે બચી ગયા. પુરુષાદ દર્શનાથ વનવાસ સમયે અનેકો અનેકો વિઘ્નો આવ્યા, તમે બધા વિઘ્નોથી અમારી રક્ષા કરી. અસત સભાયામ વનવાસ કૃચ્છત, ઈ કુરુવંશની અસત સભામાં મારી પુત્ર વધુ, અમારી કુલ વધુ દ્રૌપદીની તમે લાજ રાખી. કૃષ્ણ તમે દ્રૌપદીની લાજ ન રાખી હોત તો આજે અમે કોઈને મોઢું દેખાડવા લાયક ન રહેત. મહાભારતમાં વર્ણન છે ભક્તો, મામા શકુનીને સાથે લઈ દુર્યોધન પાંડવો સાથે ધ્રુત ક્રીડા કરે છે. અને છલ કપટથી પાંડવોને ધ્રુત ક્રીડામાં હરાવે છે. પાંડવો પોતાના અસ્ત્ર શસ્ત્ર હારે, પોતાના રાજ્યને હારે,
પાંચેય પાંડવો પોતાની જાતને પણ હારે. અંતે દ્રૌપદીને દાવ ઉપર લગાડે. પાંડવો દ્રૌપદીને હાર્યા છે. ત્યારે દુર્યોધન એમના નાના ભાઈ દુશાસનને આદેશ આપે, જાઓ દુશાસન, હવે દ્રૌપદી પાંડવોની નહીં, દ્રૌપદી મારી થઈ ચૂકી છે. દુશાસન જેમાં 10,000 હાથીનું બળ હતું, દ્રૌપદીના કક્ષમાં જાય છે. એ દિવસે દ્રૌપદી રજસ્વલા હતા, એક વસ્ત્રમાં, વાળ વિખાયેલા છે. દુશાસન દ્રૌપદીને કહે છે, તમને સભામાં બોલાવે છે. દ્રૌપદી કે હું નહીં આવી શકું, આવવું જ પડશે, નહીં આવી શકું. અને દુશાસન દ્રૌપદીના વાળ પકડી અને ઘસીટતા ઘસીટતા લઈ જાય છે. પણ ભાગવતકાર એલાન કરે કે જે સમયે, જે ઘડીએ દુશાસન દ્રૌપદીના વાળ પકડે છે, હત આયુ કચ સ્પર્શ, એ દ્રૌપદીના વાળમાં હાથ નાખતા જ દુશાસન સમેત એ આખા કૌરવોનો વિનાશ થઈ ગયો. કારણ કે શાસ્ત્રનો અકાટ્ય સિદ્ધાંત, પર સ્ત્રીને સ્પર્શ કરતા એ વ્યક્તિનું તો પતન થાય જ, એ વ્યક્તિના આખા કુળનું પતન થઈ જાય. દુશાસન દ્રૌપદીના વાળ પકડી અને ઘસીટતા ઘસીટતા કુરુવંશની સભામાં લઈને આવે છે. દુર્યોધન દુશાસનને આદેશ આપે કે દુશાસન, આ દ્રૌપદીને નિર્વસ્ત્ર કરો. દુશાસન દ્રૌપદીની સાડી ખેંચે અને દ્રૌપદી ધૃતરાષ્ટ્ર મહારાજ પાસે જાય છે. બંને હાથ જોડી નિવેદન કરે, મહારાજ, હું તમારી કુળની કુળવધુ છું, તમે મારી રક્ષા કરો. આ તમારી સામે મારા વસ્ત્ર ખેંચી રહ્યા છે. પુત્રના મોહમાં અંધ ધૃતરાષ્ટ્ર કાંઈ ન બોલી શક્યા. બાજુમાં પિતામહ ભીષ્મ બેઠા છે. વિધિના લેખ જે જાણે છે, ત્રણેય કાળ જે જોઈ ચૂક્યા છે, એવા દીર્ઘજીવી ચિરાયુ ગંગા પુત્ર ભીષ્મ બંને હાથ જોડી દ્રૌપદી ભીષ્મના ચરણોમાં નિવેદન કરે, પિતામહ, તમે મારી રક્ષા કરો. તમારી તો પ્રતિજ્ઞા છે હસ્તિનાપુરની રક્ષા કરવી. હું હસ્તિનાપુરનો એક હિસ્સો છું, મારી રક્ષા કરો. પણ દુર્યોધનનું અન્ન ખાવાને કારણે પિતામહ ભીષ્મની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને દ્રૌપદીની રક્ષા ન કરી શક્યા. દ્રૌપદી એમના 5 પતિઓ પાસે જાય, રક્ષા માંગે, પણ 5 પતિઓના મસ્તક આજે ઝૂકી ગયા. આજનો કહેવાતો સમાજ દ્રૌપદી સમાજ પાસે જાય. હું તમે જે મંદિરમાં જઈ તમેવ માતા ચ પિતા તમેવ કરીએ છે, એ સમાજ પાસે દ્રૌપદી બંને હાથ જોડીને ભીખ માંગે કે મારી રક્ષા કરો. 4 લાખ લોકો એ સમાજમાં બેઠા હતા, પણ દ્રૌપદીની રક્ષા કરવા વાળું કોઈ જ નહોતું. ત્યારે દ્રૌપદી પોતાના હાથે એ સાડીને પકડી રાખે કે હું મારી રક્ષા કરીશ. પણ વિચાર કરો ભક્તો, 10,000 હાથીના બળ સામે બિચારી અબરા નારી કેવી રીતે રક્ષા કરી શકે? દ્રૌપદી રક્ષા ન કરી શકી અને દુશાસન સાડી ખેંચી રહ્યો છે, ખેંચતો જાય છે. અને એ સમયે દ્રૌપદીને વશિષ્ઠજીના વચનો યાદ આવે છે. દ્રૌપદીએ વશિષ્ઠજીની સેવા કરી હતી અને આશીર્વાદ દેતા કીધું તું, બેટા, જ્યારે તું જીવનમાં વિષમ પરિસ્થિતિમાં ફસાઈ જઈશ અને તારી રક્ષા કરવા વાળું તને કોઈ નહીં મળે, ત્યારે તું કૃષ્ણની યાદ કરજે, કૃષ્ણ તારી રક્ષા કરશે. એ જ સમયે દ્રૌપદીને કૃષ્ણની યાદ આવે છે. બંને હાથ ઉપર કરી એ હસ્તિનાપુર
ना समस्त प्रजा ने ललकारता द्रौपदी कहे छे कि हे हस्तिनापुर के लोगों, आप क्या जानोगे कि एक स्त्री की मान मर्यादा इज्जत क्या होती है? તમે શું જાણો, તમે શું સમજો કે એક સ્ત્રીની માન મર્યાદા શું કહેવાય? અરે પાણીની વચ્ચે દ્વારિકામાં રહેવા વાળો મારો ભાઈ જાણે છે કે એક બેનની મર્યાદા શું કહેવાય. બંને હાથ ઉપર કરી દ્રૌપદી કૃષ્ણને પુકારે, હે કૃષ્ણ દ્વારિકાવાસી પાહી પાહી જગતપતે. હે કૃષ્ણ, હે દ્વારિકાધીશ, તમે મારી રક્ષા કરો. એ કૃષ્ણને પુકારતા જ એ કૃષ્ણનો નાદ દ્રૌપદી કૃષ્ણને પુકારે અને એ શબ્દ કૃષ્ણના કાનમાં ગયા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ ને પુકારે. કૃષ્ણના કાનમાં દ્રૌપદીના શબ્દો ગયા. કહેવાય છે ભગવાન કૃષ્ણ દ્વારિકામાં સોનાના સિંહાસન ઉપર બેઠા હતા, પણ દ્રૌપદીની પુકાર સાંભળતા કૃષ્ણ કૂદી પડ્યા. રૂકમણી, જાંબતી, સત્યભામા, કાલિંદી ભગવાન કૃષ્ણની સેવા કરી રહી હતી, પણ એ બધી સેવા છોડી અને કૃષ્ણ દોડવા માંડ્યા. રૂકમણી પૂછે, પ્રભુ શું થયું, ક્યાં જઈ રહ્યા છો? પણ આજે બેન દ્રૌપદીની રક્ષા કરવામાં કૃષ્ણ પત્નીઓને જવાબ દેવા માટે ન રહ્યા. કૃષ્ણ કૂદી પડ્યા. કર સર પર સધર યમર કર અનુસર कर परवर धर मेल करे. अरे हर सुर यवर पर यतियन कर नटवर मन हर. कर सर पर सदर अमर कर अनुसार कर परवर घर मेल करे. अन हर सुर यवर यतर यति मनहर बल बल यति जुर हरत बरे. निरखत नर कवर कवर गुण निर्जट निकट मुकट सिर सवर नमे. रण रण पट फरण फरण पद गूंगर अंबर सुंदर श्याम मेरे दीदी रंग भर सुंदर श्याम. भगवान कृष्ण द्रौपदीની અવાજ સાંભળી દોડવા માંડ્યા. ગરુડજી કે પ્રભુ તમે મારી પીઠ પર બેસો, હું તમને તરત પહોંચાડી દઉં. ભગવાન ગરુડ ઉપર બેઠા, પણ આજે દ્રૌપદી રક્ષા કરવા માટે કૃષ્ણને ગરુડની ગતિ પણ મંદ લાગી. અને ભગવાન કૃષ્ણ વસ્ત્રને આદેશ આપે, આકાશમાં વસ્ત્ર ઉડે, એની પાછળ કૃષ્ણ જાય, એની પાછળ ગરુડજી જાય. તાવ ડમક ડમક દાતુર દ્રવ ડમકત ડહકત મોર મલ્હાર ગિરા. तव पियु पियु शब्द पुकारत चातक पियु पियु कोकिल कंद गिरा. तव गड़ड़ गड़ड़ नभ होत कड़ा कन धण नण 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 धण गिरिवर शिखर बजे तण नण पट फरट फरड़ पद गुंगर. रंग भर सुंदर श्याम मेरे दीदी रंग भर सुंदर श्याम मेरे दीदी रंग भर सुंदर श्याम में. भगवान कृष्ण वस्त्र ने आदेश आपी दीधो અને દુશાસન દ્રૌપદીની સાડી ખેંચી રહ્યો છે, પણ ભગવાન કૃષ્ણની કૃપા થઈ. દુર્યોધન વારંવાર બૂમો પાડે, દુશાસન દ્રૌપદીને નિર્વસ્ત્ર કરો, વારંવાર. પણ દુશાસન કહે છે, ભાઈ ભાઈ મને કઈ સમજમાં નથી આવતું, આ નારી છે કે સાડી છે?
આ સાડીની વચ્ચે નારી કે નારીની વચ્ચે સાડી, આ સાડી ખતમ થતી જ નથી. 10,000 હાથીનું બળ હતું દુશાસનમાં. કહેવાય છે દ્રૌપદીની સાડી ખેંચતા ખેંચતા દુશાસન થાકી ગયો. દુશાસનના મુખમાંથી ફીણ નીકળી ગયા. દુશાસન મૂર્છિત થઈને પડ્યો. પણ દ્રૌપદીની સાડી સમાપ્ત ન થઈ અને સભાસદો સમજી ગયા કે ભગવાન કૃષ્ણની કૃપા થઈ. આકાશમાં દેવતાઓ પ્રગટ થયા અને પુષ્પની વૃષ્ટિ કરે, ભગવાન કૃષ્ણની જય જયકાર કરે. બોલ્યો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી. દ્રૌપદીની લાજ રાખી અને થોડી વાર પછી ભગવાન કૃષ્ણ પ્રકટ થયા. કૃષ્ણને જોઈ દ્રૌપદી રૂઠા છે. દ્રૌપદી કહે છે, ભાઈ તમારે મારી રક્ષા કરવી જ હતી, મારી રક્ષા કરવી જ હતી, તો આટલું મોડું શા માટે કર્યું? અને આપણા ભગવાનનો સ્વભાવ છે, મુંબઈ પોલીસની જેમ ઘટનાક્રમ પછી જ પહોંચે. અને એટલે જ મીરા અને શબરીને કેવું પડ્યું ને, બડી દેર ભાઈ રે, બડી દેર ભાઈ, કબ લોગે ખબર મોહેરા, કબ લોગે खबर मोहेरा. बड़ी देर भाई, लेकिन याद रहे उनके घर में देर है, अंधेर नहीं है. एक हद સુધી ભગવાનની પરીક્ષા હોય છે. એક લિમિટ સુધી ભગવાન એમના ભક્તની પરીક્ષા લે છે. પણ એ પરીક્ષામાં દ્રઢ રહેતા તુરંત ભગવાન ભક્તની રક્ષા કરે છે. દ્રૌપદી રિસાઈ છે, કે છે ભાઈ તમારે મારી રક્ષા કરવી જ હતી, તો આટલું મોડું શા માટે કર્યું? કૃષ્ણ તો બોલવામાં બહુ એક્સપર્ટ. કૃષ્ણ કહે છે, બેન હું તો તારી પાછળ જ ઊભો તો તારી રક્ષા કરવા માટે, પણ તું બંને હાથ ઉપર કરીને બોલવા માંડી, હે દ્વારિકાધીશ, દ્વારિકાથી તમે આવો અને મારી રક્ષા કરો. હવે હું મારા ભક્તનો વચન મિથ્યા કેવી રીતે કરી શકું? એટલે મારે અહીંયાથી દ્વારિકા જવું પડ્યું અને દ્વારિકાથી પાછું આવવું પડ્યું. માટે થોડું નમે ભક્તા પ્રણશ્યતિ. આજે માતા કુંતા આ બધા પ્રસંગો યાદ કરી કૃષ્ણને ધન્યવાદ આપે છે. કૃષ્ણ, મારા પરિવાર ઉપર, મારા જીવનમાં આપની બહુ કૃપા છે, તમે બહુ રક્ષા કરી, માટે હું તમને પ્રણામ કરું છું. કૃષ્ણ કહે છે, માતે આ તમારી સ્તુતિથી હું પ્રસન્ન છું, માટે તમારે જે જોઈતું હોય તે માંગો. શું જોઈએ છે? સાક્ષાત ભગવાન માતા કુંતા સામે ઊભા છે અને કહે છે, જે જોઈએ તે માંગો. કદાચ ભગવાન આપણી સામે આવી ગયા હોય અને આપણને કે જે જોઈતું હોય તે માંગો, આપણે કેટલું લાંબુ લિસ્ટ બનાવશું? કાંઈ બાકી રાખીએ? પણ ધન્ય છે કુંતી, ન ભૂતો ન ભવિષ્યતિ. ભૂતકાળમાં આજ સુધી આવું ન તો કોઈ માંગ્યું તું, ન તો ભવિષ્યમાં કોઈ માંગશે. બહુ સુંદર વસ્તુ માતા કુંતા માંગે. ભગવાન કહે છે, માંગો. માતા કુંતા કે હું માંગીશ, પણ બપોરે 3 વાગે. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, નિતાઈ ગૌર પ્રેમાનંદે. હરિ હરિ બોલ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. હરે કૃષ્ણ.